મિત્રો, ભાવનગરમાં લઠ્ઠાકાંડ બાદ સોશિયલ મીડિયા પર અમુક લોકો દ્વારા એક મુહિમ શરૂ કરવામાં આવેલી ક્યાંક ને ક્યાંક કે દારૂબંધી હટાવી દેવી જોઈએ. તો જીતુ વાઘાણી અથવા તો સરકાર દ્વારા એક નિવેદન સામે આવે છે કે ગુજરાતમાં દારૂબંધી નહીં હટે. ભાવનગર એસપી ઓફિસ ખાતે પોલીસ અધિકારીઓ સાથે મિટિંગ કર્યા બાદ જીતુ વાઘાણી કે સરકાર તરફથી આ નિવેદન સામે આવે છે. હવે જે મુહિમ ચાલતી હતી એ લોજિકલી એનો મતલબ એવો હતો કે ગુજરાતમાં આજે સૌથી વધારે દારૂ વેચાય છે. લોજિકલી જોવા જઈએ તો આ સત્ય છે કે દેશમાં સૌથી વધારે દારૂ ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં વેચાય છે. એક સામાન્ય વ્યક્તિને, સામાન્ય જનતા છે એને તમે પૂછો તો એ તમને આરામથી બતાવી દેશે કે દારૂ ક્યાં મળે છે. પોલીસ તંત્ર, સરકારને ખબર નહીં પણ સામાન્ય માણસને ખબર હશે કે દારૂ ક્યાં મળે છે. એટલે લોકો ક્યાંક ને ક્યાંક એવી વાતો સોશિયલ મીડિયા પર કરતા હતા કે આ બધું ચાલી રહ્યું છે, દારૂ ખુલ્લેઆમ વેચાય છે, પોલીસને બી ખબર છે, તંત્રને પણ ખબર છે, સરકારને પણ ખબર છે, છતાં નાટકો ચાલે છે, મૌન છે, ખોટા કડક અમલની વાતો થઈ રહી છે. તો એના કરતાં તો તમે શરૂ કરી દો. અમુક રાજ્યો આપણા દેશમાં જે છે મોટાભાગના, ત્યાં કોઈ દારૂબંધી નથી, વેચાય છે. આવી એક મુહિમ જે શરૂ થઈ પછી સરકાર તરફથી નિવેદન કે દારૂબંધી નહીં હટે. ચલો, સાચી વાત, 100% સહેમત કે દારૂબંધી નહીં હટે. ચલો, આટલા વર્ષોથી દારૂબંધી છે, છતાં પણ દારૂ વેચાય છે, છતાં પણ લઠ્ઠાકાંડ થાય છે. તો એનું શું? આજે જ્યારે આવા નિવેદનો સરકાર તરફથી સામે આવે છે તો નીચે જ્યાં જ્યાં આ સમાચાર આવે ત્યાં તમે કોમેન્ટો વાંચો, 100%ની ગેરંટી સાથે હું કહી શકું કે લોકોના આ પ્રશ્ન છે કે ચલો, સારી વાત છે, દારૂબંધી હોવી જોઈએ, ગાંધીનું ગુજરાત છે, દારૂની મનાઈ હોવી જોઈએ, દારૂબંધી રાખવી જોઈએ. પણ આટલા વર્ષોથી દારૂબંધી છે, છતાં પણ વેચાય છે, પોટલીઓ વેચાય છે, લઠ્ઠાકાંડ થાય છે, ઠેર ઠેર દારૂના અડ્ડા ચાલે છે. એનું શું? એ બંધ થાય તો ખરેખર દારૂબંધી કહેવાય. મેં 2 વિડીયો આના ઉપર બનાવ્યા. બંને વિડીયોમાં કહ્યું કે મહિલા ધારાસભ્ય અમદાવાદમાં, જે આજકાલ રાજ્ય કક્ષાના મંત્રી છે, એમના જ વિસ્તારમાં દારૂના અડ્ડા 1 2 નહીં, કેટલાય ધમધમે છે. જાણીતો માથાભારે બુટલેગર એમના એરિયામાં રહે છે, એની રેસ્ટોરન્ટ ચાલે છે, ઘણું બધું. આવું તો ઘણું બધું હશે તમારી આસપાસ, પણ તમને ખબર હશે. બધું જ ચાલે છે, છતાં પણ આ નાટકો ચાલી રહ્યા છે, દારૂબંધીની વાતો થઈ રહી છે.